તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હત્યાનો ભોગ બનેલા કોળી સમાજના યુવાન હિમાલય બારિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા યોજાયેલી સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા। તો મૃતકના પિતા અને પત્ની નમ્રતાબેને આક્ષેપ કર્યો છે કે સીસીટીવી ફૂટેજમાં 4 આરોપીઓ દેખાતા હોવા છતાં એફઆઈઆરમાં માત્ર 2ના નામ જ સામેલ કરાયા છે। ગુજરાત યુવા કોળી એકતા સંગઠનના પ્રમુખ ચિરાગ ઝાલા અને આગેવાન પિન્ટુ કોળીએ આરોપ લગાવ્યો છે કે બાકીના આરોપીઓને રાજકીય દબાણ હેઠળ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે જો બાકીના આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો ધોરાજીમાં 1.5 થી 2 લાખ લોકોનું સંમેલન યોજાશે। સાથે જ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દે જવાબ આપવા પણ ચેતવણી આપવામાં આવી છે। મારી માંગ એટલી જ છે કે મારા ઘરવાળાની હત્યા કરવાના જે 4 આરોપી હતા એને કડકમાં કડક સજા કરવામાં આવે અને સરકાર એની વાહે કાયદેસર કાર્યવાહી કરે। અત્યાર સુધીમાં જે 4 આરોપીમાંથી 2 આરોપીના નામ નથી આવ્યા અને જલ્દી 2 આરોપીના નામ એમાં કરીને 4 આરોપીને કડકના કડક સજા કરવામાં આવે। આજે જે સંગઠન ભેગું થયું એની અંદર વાત એવી છે કે ટૂંક સમય પહેલા અમારા કોળી સમાજના યુવાનનું ઘાતકી રીતે અમુક અસામાજિક તત્વોએ જાહેરની અંદર મર્ડર કર્યું। એના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા। હવે તેની અંદર આરોપી પહેલા કહેવામાં એવું આવ્યું કે 4 જેટલા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જ્યારે એફઆઈઆર ની અંદર જોવામાં આવ્યું ત્યારે અંદર 2 જ નામ હતા, તો બીજા 2 આરોપી ક્યાં ગયા? તો ખરેખર એક સવાલ છે કે પોલીસની મિલી ભગતથી, અને મેં તો એ વખતે એવું સાંભળ્યું હતું કે જે આ ભારતીય જનતા પાર્ટીના જે આ કાર્યકર્તાઓ છે એમને આ મર્ડર કર્યું છે એને સરકારી તંત્રી મંત્રી સાથે સારી સાંઠગાંઠ છે। છોકરો તેની માટે બહુ ખોટું વચ્યું છે, ખોટી રીતે આવી રીતે મર્ડર થઈ ગયું છે। મારે એનો ન્યાય છે। અમારા અટાણે અમારો સમાજ ભેગો થયો છે, અમારો સમાજ અમારી હારે, અને જે આરોપી છે એને કડક ને કડક સજા દેવી જોઈએ એ મારે સરકાર પાસે 4 જણા છે એને અમારે કડક ને કડક સજા દેવડાવી છે। એમાં જે કોળી સમાજના દીકરા હિમાલયભાઈ બારિયાનું જે કર્ણપ્રિય હત્યા કરવામાં આવી, આ હત્યાના જે આરોપીને સાવરવામાં આવ્યા, ખાસ કરીને તે ભાજપ પક્ષના નેતાઓ છે, બરાબર? તો આ તો એવું થયું કે ભાજપની સરકાર છે અને ભાજપમાં જ રહેલા આરોપીને સાવરવામાં આવે છે। અહીંયાના જે પણ ધોરાજી કોળી સમાજના જે પણ આગેવાનો છે તેને એવી માંગ છે કે જો આ આરોપીને સાવરવામાં હજી પણ આવશે તો આગામી દિવસોમાં ધોરાજી તાલુકામાં 2 લાખથી પણ વધારે કોળી ભેગા કરવામાં આવશે અને એટલો જવાબ પથ્થરથી આપવામાં આવશે। 2027માં આનો જવાબ મતપેટીમાં પણ આપવામાં